તો નેક્સ્ટ આપણી બુક સિરીઝમાં ભારતનો ઇતિહાસ આવવાનું છે અભયમ એકેડેમી દ્વારા. ત્યારબાદ યુવાની વિજ્ઞાનની એક બુક આવવાની છે, નીરજ ભરવાડની રિઝનિંગની તાર્કિક કસોટીની પાર્ટ 1 પાર્ટ 2 બંને બુક. ત્યારબાદ નીરજ ભરવાડ સરની આપણે સેકન્ડ વાર ગણિતની બુકનું રિવ્યૂ કરવાના છે. અને ત્યારબાદ વિજ્ઞાન ટેકનોલોજી આવી જાય છે અભયમ એકેડેમી દ્વારા. સ્પેશિયલ બુક એનસીઆરટી જીસીઆરટીની છે, જે માસ્ટર ધ આઈસીએની છે બુક, એના વિશે કહેવાના છે. કારણ કે તમારા બધાના કોમેન્ટ હતા એ બુક લાવો કોન્સ્ટેબલ માટે કેવી રહી છે. તો આપણી બુક સિરીઝની નેક્સ્ટ બુક છે કે જેના વિશે તમે કોમેન્ટ કરી રહ્યા હતા કે આઈસીની માસ્ટર ધ એનસીઆરટી જીસીઆરટી બુકનું રિવ્યૂ લાવો. તો આ બુકના આપણા સ્પોન્સર છે અક્ષર મૈત્રી, કે જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પુસ્તક ઉપર 30 થી 40% સારું એવું ડિસ્કાઉન્ટ આપશે. અને સાથે એક કુરિયર ચાર્જ ફ્રી સાથે તમને ડિસ્કાઉન્ટ આપશે. તો તમે મંગાવી શકો છો. એના નંબર આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આપણે આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ, ત્યાં તમને ઓફરો નવી આવતી રહેશે. તો આ એનસીઆરટી માસ્ટર ધ એનસીઆરટી આઈસીનું પુસ્તક છે કે જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ભૌતિક ભૂગોળ, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એવા ટોટલ 6 વિષયનો સમાવેશ થાય છે. અને આ 6 વિષય અત્યારે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં છે. તો તમારે 6 થી 12ના પાઠ્યપુસ્તકનો સારાંશ આમાં મળી જાય. વિધાન વાક્યો પણ છે, વન લાઇનર પણ છે, જોડકા પણ છે, ચાર્ટ પેપર પણ છે, કોષ્ટક પણ છે. એવા તમામ વસ્તુ આપણે આગળ જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અક્ષર મૈત્રી પાસેથી આવેલે છે. તો આવી રીતે તમને બુક મળશે. અને તમને ખાસ વાત તો એ છે કે તમને બિલ પણ આપશે એ લોકો, અને તમને ટ્રેકિંગ આઈડી પણ આપશે કે તમારી બુક ક્યાં પહોંચી છે. તો અક્ષર મૈત્રીનો સંપર્ક કરી તમારે કોઈ પણ બુક મંગાવી હોય તો સારા એવા ડિસ્કાઉન્ટમાં તમને મળી જશે. 40% ડિસ્કાઉન્ટ એ લોકો તમને આપશે ફરજિયાત. શરૂઆત કરીએ આપણે. તો સૌથી પહેલાં એ લોકો ઇતિહાસ આપી દે છે. કલર સાથેની બુક છે આ, કે જેમાં ઇતિહાસમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ છે, પ્રાગ્ય ઇતિહાસ છે, એવી રીતે જે ઇતિહાસના મુદ્દા છે એ પહેલાં આપી દીધેલા છે. એવા ટોટલ 30 મુદ્દા છે કે વૈશ્વિક ઇતિહાસ પર એક નજર. તો ત્યાં સુધીનું ઇતિહાસ તમારું કમ્પ્લીટ થઈ જાય છે. પેજ નંબર 191 સુધી આવી જાય છે. પછી ફર્સ્ટ પેજથી પાછું ચાલુ થાય છે સાંસ્કૃતિક વારસો. તો આવી રીતે સાંસ્કૃતિક વારસોમાં તમામ મુદ્દા આવી જાય. ભારતીય નૃત્યકલા, લોકજીવન છે, ઉત્સવો, મેળાઓ, સાહિત્યિક વારસાઓ, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, ચિત્રકલા, સંગીતકલા, હસ્તકલા, લલિતકલા, આદિવાસી, અનુસૂચિત જનજાતિ, ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો આવી રીતે એ કમ્પ્લીટ કરો એટલે તમે પછી ભૂગોળમાં આવી જાઓ છો, કે જેમાં નકશાની સમજૂતી સાથે છે ભારત એક નજરે, ભારતનું ભૂપૃષ્ઠ, જળ પરિવહન, આબોહવા, જંગલ, કુદરતી વનસ્પતિ, વન્યજીવન, કૃષિ, જમીન, ભારતમાં ખનિજ સંસાધન. તો આવી રીતે ભૌગોળના આપણે આવી જાય કેટલા વૈશ્વિક સમસ્યાઓ અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં 13 મુદ્દા ટોટલ આમાં આવી ગયા છે ભૂગોળમાં. અને ત્યારબાદ ભૌતિક ભૂગોળ આવે. તો પૃથ્વીનો પરિચય છે, પૃથ્વીની આંતરિક સંરચના છે, ખડકો, ખનિજો, જમીન. આવી રીતે અમે સિલેબસમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના સિલેબસ આપી દેલ છે. તમને જો ન મળી હોય પીડીએફ તો આપણે ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ, ત્યાં તમને પીડીએફ મળી જશે. તો આવી રીતનું કંઈક છે. ત્યારબાદ એમના 14 મુદ્દા પૂરા થાય ભૌતિક ભૂગોળના. પછી આવે બંધારણ. પોલીસ કોન્સ્ટેબલમાં 30 માર્કનું છે બંધારણ. તો આમાં એટલું બધું ડિટેલમાં નહીં હોય, પણ વન લાઇનર તમારા ઘણીવાર પૂછાઈ શકે છે. બંધારણના મુદ્દા આવી જાય છે રાજ્યશાસ્ત્રના. તો એમાં સૌપ્રથમ રાજ્યશાસ્ત્રના ખ્યાલો, ભારતીય બંધારણનું ઘડતર, વિકાસ, બંધારણ સભા, આમુખ. આ પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં છે, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો આવી રીતે અલગ અલગ મુદ્દા આવી જાય છે. બંધારણના પણ સારા એવા મુદ્દા કવર કરી દીધા છે આમાં આઈસી બુક દ્વારા. અર્થશાસ્ત્ર આવી જાય છે, તો એના મુદ્દા પણ આમાં આવી ગયા છે. બંધારણ સુધી કોન્સ્ટેબલમાં સિલેબસમાં તમારે વાંચવાનું છે. ત્યારબાદ અર્થશાસ્ત્ર છે, પીએસઆઈમાં છે તો તમારે એમાં વાંચવાનું છે. તો અર્થશાસ્ત્રના મુદ્દા આવી ગયા. તો સ્ટાર્ટિંગ થાય છે ઇતિહાસથી, કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો આવી રીતે કોષ્ટક આપેલું છે. એ લોકોએ કલરિંગ સાથે વર્ણવેલ છે એટલે તમારે ટેન્શન ન રહે આમાં. આવી રીતે ચિત્ર પણ આપેલા છે, લાઇનિંગ આપેલી છે, કલરની લાઇનિંગ આપેલી છે, કોષ્ટક આપેલા છે. તો આવી રીતે જે મેન ફેક્ટ હોય એ પણ આપેલા છે. સાથે સાલવાર ઇમ્પોર્ટન્ટ હોય છે ઇતિહાસમાં, તો એના વિશે પણ કહેલ છે. તો સરસ મજાના ચિત્ર સાથે તમારે સમજાઈ જશે. અને આવી રીતે તમારે એનસીઆરટી જીસીઆરટી ગોતવા નહીં બેસવું પડશે. અલગ અલગ કલર પ્રમાણે આપેલા છે. જેમ કે બંધારણમાં પાછો કલર બદલાઈ જાય, સાંસ્કૃતિક વારસામાં કલર બદલાઈ જાય.
તો ઇતિહાસના જે મુદ્દા લેવાના હોય આમાં લઈ લીધા છે. તો હવે આપણે આગળ વધીશું. ચિત્ર આપેલ છે સરસ મજાના. તો હવે આપણે સાંસ્કૃતિક વારસો આવી ગયો છે. તો ભારતનો વારસો અહીંયાથી ચાલુ થાય છે, કે જેમાં ભારતના વારસામાં સાંસ્કૃતિક વારસાના જેટલા વિષય હોય એ આવી ગયા છે. એનસીઆરટી જીસીઆરટીના કલર જો બદલાઈ ગયો હશે. સારનાથનો સ્તંભ છે, શિલાલેખ છે, લોથલ, ધોળાવીરા, પછી ગુફાઓનું વર્ણન એ ચિત્ર સાથે કરેલ છે. પછી આકૃતિ આપેલી છે ગોપુરમની સ્થાપત્યની, જૈન મંદિરો, દેરાસરો, ભારતીય ચિત્રકલા. તો આવી રીતે સાંસ્કૃતિક વારસાના જેટલા મુદ્દા આવતા હોય બધા લઈ દે છે. ને નૃત્ય કલાના પણ આપેલા છે. એમાં જો ભારતીય નૃત્ય કલા, ભારતનું લોકજીવન, નૃત્ય કલાના આપેલા છે. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. સાંસ્કૃતિક વારસાના જેટલા મુદ્દા આવી ગયા કોષ્ટક પ્રમાણે સરસ મજાના લાઇનિંગ સાથે અને કલરિંગ સાથે, ચિત્ર સાથે આમાં વર્ણવેલ છે. તો તમારે તૈયારીમાં મજા આવશે, વાંચવામાં કંટાળો નહીં આવે. ખડકો, ખનિજ અને જમીન. તો આપણે અત્યારે ભૌતિક ભૂગોળમાં આવી ગયા છે. અહીંથી ચાલુ થાય છે ભૌતિક ભૂગોળ. તો આ ભૌતિક ભૂગોળના મુદ્દા આવી ગયા જેટલા હોય એટલા આ પણ કરવાના જ છે કોન્સ્ટેબલમાં. વાતાવરણ છે, તાપમાન છે, જલાવરણ છે. તો ત્યારબાદ આપણે આવી જાય છે રાજ્યશાસ્ત્રનો ખ્યાલ. તો બંધારણના મુદ્દામાં આવી ગયા છે. તમને જો આ બુક સારી લાગતી હોય તો અક્ષર મૈત્રીના કોન્ટેક્ટ નંબર આપેલ છે નીચે, ત્યાંથી તમે મંગાવી શકો છો. જે આમાં પ્રાઇસ આપેલ છે એના કરતાં 40% ડિસ્કાઉન્ટમાં તમારા ઘરે આવી જશે. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ 2 થી 3 દિવસમાં કુરિયર ચાર્જ ફ્રી સાથે તમને મળી જશે. તો બંધારણમાં આપણે આવી ગયા છે. બંધારણના જેટલા મુદ્દા છે એ બધા આમાં કવર કરી લીધા છે. ભારતનું બંધારણ, ઘડતર અને વિકાસ. કલર જોવામાં બદલાતો રહે છે. જાંબલી કલર અત્યારે આપણે આવી ગયા. સંગ્રહ. આવી રીતે મુદ્દા વાઇઝ આ લોકોએ કોષ્ટક પણ બનાવેલા છે, વાંચવાની તમને મજા આવશે. અમુક આપી દીધેલ છે જો આવી રીતે. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, નાગરિકતા. વિડીયો લાંબો ન થાય એટલે આપણે ફટાફટ પેજ ફેરવીએ છીએ. તમારે જો આ બુક મંગાવી હોય અથવા તમારે બુકનો રિવ્યૂ જોવો હોય બીજો, તો મિશન ગુજરાત પોલીસ આપણે નિલેશભાઈની ચેનલ છે જેમાં બનાવેલો છે આપણે. એમાં પણ અવાજ આપણો જ હોય છે મિશન ગુજરાત પોલીસમાં. તો ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેવું. તો બંધારણના મુદ્દા પૂરા થયા ત્યારબાદ લાસ્ટમાં આવે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રના મુદ્દા જે કોન્સ્ટેબલના સિલેબસમાં તો લગભગ નથી 100%, પણ પીએસઆઈમાં છે તો તમારે એ કરવાનું. બાકી બંધારણ સુધી તમારે આ કરવાનું. તો સરસ મજાની બુક છે. અર્થશાસ્ત્રના મુદ્દા બધા આમાં કવર થઈ ગયા છે અને ટોપિક વાઇઝ આપેલ છે. ચાર્ટ પેપર આપેલ છે, કોષ્ટક આપેલ છે, મુદ્દા આપેલ છે, વન લાઇનર આપેલ છે. પછી તમારે પીવાયક્યુ લઈ લેવાનું એટલે તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. પછી ગણિત, રિઝનિંગ, કોમ્પ્રિહેન્સિવ અને કરંટ અફેરની પીડીએફ લઈ લેવાની એટલે તમારે સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ જાય. તો આવી રીતે સરસ મજાની બુક હતી આઈસીઈ રાજકોટની, કે જેમાં તમને ટોટલ 6 સબ્જેક્ટ આમાં તમારા કવર થઈ જાય. કોન્સ્ટેબલ માટે 5 કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ભૌતિક ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને યુપીએસસી, જીપીએસસી, પછી આપણે પીએસઆઈ, કોન્સ્ટેબલ, એસએસસી, રેલવે, ટેટ, ટાટ વગેરે તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. નેક્સ્ટ બુક તમારે કઈ જોઈએ એના વિશે કોમેન્ટ કરો નીચે, અને આપણી આ બુક સિરીઝને સપોર્ટ કરો, તમારા મિત્રોને શેર કરો જેથી એમને પણ માહિતી મળતી રહે. તો જય હિન્દ, જય ભારત.
તો આ તમામ બુકના રિવ્યૂ આગળ આવશે આપણી બેસ્ટ બુક સિરીઝમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો. ત્યાં સુધી બન્યા રહો આપણી ચેનલ ઉપર.